ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. અને જો મોર્નિંગમાં વિડીયો કરશે સ્ટાર્ટ. અને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા, તમને અમારો વિડીયો ગમતા જ હશે અને વિડીયોમાં જરૂરથી લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કન્ટિન્યુ બ્લોગ. તો મમ્મી શું કરે છે? અરે મેં મારા પૈસા હતા જે યુટ્યુબ વાળા નતા આપણે આયા એ ક્યાં મૂક્યા છે ને તો યાર જડતા નહીં, તો ક્યારની પર્સ ગોતું. બરાબર જોયું, આ છે. બધા પર્સમાં જોઈ લીધું પણ ખબર નહીં હવે ક્યાં પડ્યા હશે. Sure, એટલે guys. પૈસા ગોતું છું. મારા આવા ઠેકાણા છે. Yes. ક્યારેક ઊંધા હાથે ક્યાંક મુકાઈ જાય ને તો જડે નહીં. હવે પેલા કબાટમાં જોવું પડશે. ઓકે, ગોતો પછી કહો. હા, આજે વાપરવા જવાના હા, એટલે એટલે ગોતી જ આવી. ને. જો તો તો હવે હવે મારા અને અહીંયા જો ને સ્ત્રીના કપડાં કેવું ચોમાસામાં તો કેમ બધું કે એસીવાળા ભાઈ આવતા નથી. Yes. અમાર કબાટમાં ગોતું મળે તો. ઓકે, ઠીક છે, ચાલો. તો મમ્મી શું બનાવે છે આજ બપોર જમવામાં? આજે જો કાલે મમ્મી દાળ નથી બનાવી ને, હા. કઢી ભાત જ કર્યા હતા ને, એટલે આજે છુટ્ટી દાળ બનાવી છે. હા, અને અહીંયા આપણે ગળ્યા ભાત બનાવ્યા. અચ્છા, ગળ્યા ભાત હે? હા, ગોળ નાખવાનો અને ઘણું બધું ઘી નાખવાનું બરાબર. એટલે મસ્ત લાગે ને એક સ્વીટ વાનગી પણ બની જાય. બની જાય. કેમ કે તાર પપ્પાને ભાવે, મને ભાવે અને તારે હવે આવું બધું ખાતા શીખવાનું છે. હા, અને જો આપણે જે ઘરે બી બનાવ્યું હતું ને ઘી, ઘી. એમાંથી મેં કાલે સુખડી બનાવી અને આજે આ વધ્યું છે એટલે આપણે ભાતમાં નાખીએ. બરાબર. આટલું બધું જ ઘી નાખી દેવાનું. અચ્છા, તો કેટલું બધું ઘી ગયું અંદર. ઘી ને ગોળ. ચલો ગોળ ત્યારે. નાના છોકરાઓને પહેલા ખબર છે આવું જ ખવડાવતા, જ્યારે નાના છોકરાઓ ખાતા શીખે ને ગુડિયા, હા, એ વખતે. એટલે ગોળ ને ભાત જ ખવડાવવાના. ઓકે. બહુ સારા. એટલે હવે તારે ખાવાનું આવું બધું. હા, હા. સારું, ચલો દાળ તો થઈ ગઈ આપણી. ચલો ત્યારે રોટલી બનાવી દો હવે. બનાવી દઈએ પછી ફટાફટ આજ હોસ્પિટલ જવાનું જવાનું છે છે. બતાવવા. હા, એટલે એટલે. બતાવી આવીએ, ખાઈ. ઓકે, ચલો. જો ફાઇનલી અમારું આજનું જમવાનું મેનુ થઈ ગયું છે રેડી. અહીંયા છે ગળ્યા ભાત, પણ નીચે થોડા ચોટી ગયા હતા કેમ કે હું બહાર દરવાજા લૂછતી હતી. અને અહીંયા છે ગરમ ગરમ રોટલી, આ છે પાપડ, અને અહીંયા છે દાળની સબ્જી, અને આમાં છે સુખડી, અને આ છે ઠંડી ઠંડી છાશ. જો આજનું રસોઈનું બધું જમવાનું બનાવીને મૂકી દીધું છે, પણ હેલીના પપ્પા ગયા છે બહાર, એટલે એ આવે પછી અમે લોકો તો જમીએ. ગાઈસ હોસ્પિટલ આવી ગયા છીએ. આજે છે ચેકઅપ. SGVP યસ. સ્વામિનારાયણ. ચલો તાણ. જો મિત્રો શાક લેવા આવ્યા છીએ. તમારો ભાવ બહુ વધારે હોય છે હો પણ. જો 150 મને નહીં ભાવતા. તમને પિઝા બર્ગર પાણીપુરી બધું ભાવે બરાબર કચરો કચરો. તમે ના ખાઓ. એ વાત તમારી સાચી હો. તો પછી મમ્મી પપૈયું લઈ લે. જો ગાઈસ શાક લેવા આવી ગયા. મુકેશભાઈને આ બીજી ત્રીજી વખત અમારા વિડીયોમાં આવે છે, અને શાક તો બાકી મુકેશભાઈનું એકદમ તાજું ફ્રેશ. ફ્રેશ. હમણાં યસ. જો ને 7 વાગશે ને એટલે તો કાંઈ નહીં હોય, એક બટાકું જોવા નહીં મળે. એ મુકેશભાઈ આ રીંગણા તો બાકી ભરેલા રીંગણા બને. મુકેશભાઈ ક્યાંથી લાવો છો? ફાઇનલી અમે માં નીકળી ગયા હતા હોસ્પિટલ, તો અમે જઈ રહ્યા છીએ ઘરે. અને આ છે આજનો નજારો, તાણી શાંતિ રાહ. क्या प्राइस है दीदी? इसकी 6000 एक ही पीस बचा है, एक ही पीस है, सब निकल गए इसके बाद. શું હવે આવ્યા છીએ વાસણવાળા ત્યાં. लक्ष्मण क्या તે બધી વસ્તુ બહુ સારી મળે છે. બધી ઇમ્પોર્ટેડ આઇટમ છે જ. हर हर महादेव महादेव महादेव.
જાય ને રોજ લીલા લેર છે આટા ફેરા મારે એનું જીવતર જે સીતારામ સીતારામ બોલતા જા જીવતર જે સીતારામ સીતારામ બોલતા જા પ્રસાદી તમે ખાતા જાઓ સીતારામ જો અમારે આવી કોમેડી હોય મંદિર જઈએ ભજન કરીએ મંદિર જઈએ ભજન કરીએ ભગવાનનું નામ લઈએ પણ ક્યારે કોઈની નિંદા કરતા નથી ને નિંદા કરે એનું ક્યારે સારું થતું નથી टाइम भी नहीं है हमारे पास दूसरे लोगों की निंदा करने को અને જેસી કરણી જેવી ભરણી અને અત્યારે લોકો નિંદા કરે બીજા નામ આપે બીજાનું એના કરતાં કોઈની નિંદા કરવી નહીં બને તો ભગવાનનું નામ લો 2 માળા વધાર કરો પણ ક્યારે કોઈનું ખોટું કરશો તો એ તમારે જ ગમે ત્યારે ભોગવવાનું જ આવશે એટલે કોઈનું ખોટું ક્યારેય ના કરવું શું કેવું લક્ષ્મીબેન 100% હે ને 100% सीताराम सीताराम बोलता जाओ સીતારામ आपने धक्का मारता जाओ અમારા સિક્યુરિટી અંકલને લઈ લીધા અને અંકલ કે મારો ફોટો આવી ગયો એમ કે મેં મતલબ એમનો કહેવાનો એવું કે મારો વિડીયો આવી ગયો એમ હું શું બનાવવાનું ખાવાનું आई डोंट नो કઢી ખીચડી આજ તો ગુડિયાને કંઈ નહીં બટાકા બાપ છે બ્રેડ પકોડા બનાવીએ એમ पानीपुरी બ્રેડ પકોડા पानीपुरी हवाई ना जाए પાણીપુરી બનાવીએ લક્ષ્મી ને એક દિવસ પ્રોગ્રામ કરીએ ક્યારે કરશું કે काले बस ગુડિયા કે લક્ષ્મી આંટીને કે એક દિવસ પાણીપુરી બનાવી રહે સારી બનાવે आइए दर्शन ચલો મિત્રો તો હવે ઘરે જઈએ રસોઈનો થઈ ગયો છે ટાઈમ આરતી લઈને અમે આવી ગયા અને વિડીયો પૂરો જોજો અહીંયાથી આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ તો અમારી સોસાયટીમાં છોકરાઓ સાંજના રોજ રમતા હોય છે અને નવરાત્રી ગાર્ડન મસ્ત થઈ ગયું છે હવે તૈયારી છે સરસ ગ્રીન ગ્રીન શોર્ટ ટાઈમમાં નવરાત્રી હાય કેમ છો શું કરો છો હે રમો છો તમે ઓકે જો બહેનો તો વાતો ક્યાં જાઉં મંદિરે ઊંઘવા कोई चढ़ा वो लॉक मारे राखी बस બધા ભેગા થાય બસ નો નંબર આપી દો ખાલી અહીંયા બોલે તો બોલવા દઈએ આપણે હરી ભજન માં રહીએ વાતો કરે તો કરવા દઈએ આપણે હરી ભજન માં જઈએ જો અહીંયા પણ ગાર્ડનમાં રમી રહ્યા છે નાના નાના છોકરાઓ શું કહો છો લક્ષ્મીબેન ક્યાં રસોડામાં શું તૈયારી ચાલે હેલીબેન તો આજે બનાવવાના છે બ્રેડ પકોડા યસ તો મસાલો રેડી થઈ ગયો છે કરી નાખ્યો યસ એનો હવે યલો કલરનો કર્યો છે કેમ આજે આવો કલર કર્યો ચાલે સારો લાગે ક્યારેક ક્યારેક આવો કલર પણ ગ્રીન કલર વધારે સારો લાગે બ્રેડ પકોડા ગ્રીન કલર આ કોથમીર ને એવું બધું નાખો એટલે મસ્ત થાય દર વખતે હું રેડ કલરનો કરું પણ આજે થોડું યલો અડધર નાખી એમ ને ઓકે કાંઈ વાંધો નહીં બનાવો હાલો તાર પપ્પા હવે બ્રેડ લઈને પછી બનાવો ओके मेरे को तो भूख लगी है ભૂખ તો મને લાગી છે પણ હવે શું કરીએ કેટલી વાર પૂછું બ્રેડ હા મંગાઈ દે દૂધ મંગાઈ દે ઠીક છે ચાલો શો મિત્રો અમે આવ્યા હતા ખોડિયાર દૂધ લેવા અને હવે આવ્યા છીએ પાણીપુરી ખાવા પૂરી ખાવા યસ અહીંયાની અમને બહુ મમ્મી શું તે ચણિયા ચોળી આવી છે શો મિત્રો અહીંયા ચણિયા ચોળી આવી છે અમે લાસ્ટ ટાઈમ અહીંથી લીધી હતી બ્લાઉઝ હે ને મમ્મી તે બ્લાઉઝ પણ બહુ મોંઘા હતા કોસ્ટલી હતા અને એટલું બધું ફિનિશિંગ નહોતું સારું છોલી બેન ક્યાં ફરી આયા અમે ગયા હતા શોપર્સ ખુલ્યા ખોડિયાર ગામ જઈ આયા જો દૂધ ને બ્રેડ ને દહીં ને લઈને ફરતા આવ્યા પાણીપુરી ખાતા ખાતા છાટા ચાલુ થયા છે તો લાગે છે કે વરસાદ આવશે એવું એવું લાગે તમને હા એવું
ફીલ થાય ગરમી છે ને પણ હા ગરમી બહુ છે. સાચી વાત. તો હવે આપણે બનાવીશું બ્રેડ પકોડા અને ચા. ઓકે. કેમ કે માસાને આવે છે એટલે અમને ચા તો જોઈશે. હા ચા હમણાં આવે ને પછી જ પછી મૂકજો. બનાવીએ, હા. આવો મહેમાન આવો. શું કહો? મજામાં? જઈ આયા ઓણે? ઓણે જઈને આયા એમ ને તાર? એવું છે? કેમ? ભજીયા ખાઈ ના હરેશકુમાર એમ? હા ભજનની પ્રસાદ સરસ. ઓ અહીંયા અમારા પકોડા તરાઈ રહ્યા છે ગરમા ગરમ. અને આ લોખંડની તવી કઢાઈ જ્યારે હું ગુડિયા અમારે 2 કે 3 વર્ષની હતી, નાની હતી ને અમે લોકો ગામડે રહેતા હતા બોલેરા, અને હું ગઈ હતી વરાણાના મેળામાં ઘાણીમાં, તો ત્યાંથી ગુડિયા 60 રૂપિયાની હું કઢાઈ લાવી હતી. અચ્છા. હા. તેટલી જૂની છે એમ? કેટલા વર્ષો જૂની, કેટલા તને 21 વર્ષ થયા, તું 2-3 વર્ષની હશે એટલે 18 વર્ષ જેવું તો 17-18 વર્ષ તો થયા હશે ને, હા. ત્યારની આ કઢાઈ છે. બોલ, અમુક વસ્તુ જૂની થાય ને તો એની મોહ માયા નહીં મુકાતી. અને આપણે ટિશ્યુ પેપર આ રહ્યા ને ત્યાં મૂકેલા જ છે મેં. હા અમુક વસ્તુ જૂની ગમે આપણને. તો જો અમારા ગુડિયા બેન બનાવી રહ્યા છે બ્રેડ પકોડા. કેમ કે આ તો બહુ તળીને આપણે આ ઘસીએ ને તો પછી કાટ આવે, એટલે હું એને બહુ નહીં એકદમ ઘસતી, ના બરાબર. એટલે એના લીધે એવા ડાકારે છે. અને લોખંડ છે એટલે તો કાંઈ વાંધો નહીં. તો બનાવો ચલો અને આપી દો જમવા. યસ ચલો તમે બેસી જાઓ. હા, ટિશ્યુ પેપરમાં મૂકવાના છે. ઓઇલ ના રહે ને. એવું પકોડા આવી ગયા, ટેસ્ટ કરો હરીશ. એક તો ખાઓ. સાચું કહો? કેવા બનાવે ચાખો ખરા. મસ્ત બને. એક ખાઈ લો ને પછી બીજા લઈ જાઓ ઘરે. આહા. આહા. ગરમ ગરમ લાગ્યું ગરમ. એવું છે, ખાઈ લો ત્યાં. જો તો હવે મમ્મી બનાવે છે બ્રેડ પકોડા. 2-3 ગુડિયાએ બનાયા હતા અને હવે બબલુભાઈ માટે મોકલવાના છે ડબ્બામાં, એટલે થઈ ગયા છે. જો સરસ. ઓકે ચલો તાન.